ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન ડિપાર્ટમેન્ટમાં બહુચર્ચિત આર્થિક ગોટાળા મામલે અંતે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જે 4.09 કરોડની ઉચાપતની ફરિયાદ મામલે આરોપી પ્રોફેસરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તેમ છતાં 16 કરોડની રકમના ખર્ચના પુરાવા મળ્યા નથી, જે સૌથી ગંભીર બાબત છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રોફેસર કમલજીત લખતરિયા સામે ગુજરાત યુનિવર્સિટીના 4.09 કરોડ રૂપિયાની ઉચાપત કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જે ફરિયાદને આધારે પ્રોફેસરની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2023માં કાર્યકારી ચીફ એકાઉન્ટન્ટ કનૈયા ઠાકરે તપાસ કરી ત્યારે એનિમેશન વિભાગના વ્યવહારોમાં ગેરરીતિ થઈ હોવાની જાણ થઈ હતી. આ અંગે યુનિવર્સિટી દ્વારા નાણાકીય વ્યવહારની તપાસ માટે સીએની નિમણૂક કરી હતી. આ દરમિયાન કમલજીત લખતરિયાને નાણાકીય ગેરરીતિ બદલ ફરજ મોકૂફ પર કરવામાં આવ્યા હતા. હાલના જે આરોપી છે ડૉક્ટર કમલજીત લખતરિયા, તેઓને જવાબદારી સોંપવામાં આવેલી, જે જવાબદારીના ભાગરૂપે તેઓએ ઉપયુક્ત કામગીરી કરવાની હતી. પરંતુ આની અંદર જે ફીની રકમ ચૂકવવામાં આવતી વિદ્યાર્થીઓ તરફથી, તેની રકમમાંથી જે ખર્ચો અથવા પછી જે કોર્સ ચલાવવા માટેની જે પણ વ્યવસ્થા કરવાની થાય, એ બાબતે જે પૈસા આવતા, એ પૈસાની અંદર એમઓયુ પ્રમાણે નક્કી થયેલી અમાઉન્ટ, દાખલા તરીકે 100%ની જે આવક હોય એમાંથી 30% આવક સીધી યુનિવર્સિટીને ચૂકવવાની રહેતી હતી, અને 70% આવક જે છે એ જે નોલેજ પાર્ટનર્સ હોય કે જે લોકો આ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવડાવે, એમની એક્ઝામ લઈ, એમનું ભણાવવાનું જે પણ પ્રોસેસ હોય એ કરતાં એમને 70% અમાઉન્ટ ચૂકવવામાં બાબતે એક એમઓયુ થયેલું. તો આ જે વિભાજન કરવાનું અમાઉન્ટ, એ ફી લેવી, વિભાજન કરવાનું તમામ કામ આ ડૉક્ટર કમલજીતને કરવાનું થતું હતું. ત્યારબાદ 2023માં યુનિવર્સિટીના ધ્યાનમાં આવ્યું કે આ જે વિભાજન થવાનું અને ખર્ચ થવાનું જે છે અમાઉન્ટ, એ આની અંદર કંઈક ગોટાળો થઈ રહ્યો છે. તો એ બાબતે જે તે વખતેના એક એસઓ છે, કાર્યકારી ચીફ એકાઉન્ટન્ટ ડૉક્ટર કનૈયાલાલ ઠાકર, તેમણે આનું તપાસ કરેલી, અને એ તપાસના અંતે એમણે રિપોર્ટ આપેલો કે આની અંદર આર્થિક નુકસાન થાય યુનિવર્સિટીની, તે રીતે આ ડૉક્ટર કમલજીતે કામગીરી કરેલી. ત્યારબાદ એક સીએની પણ નિમણૂક કરવામાં આવેલી, રોનક દિશા, તેમણે પણ 2023માં એક રિપોર્ટ આપેલો, અને એ રિપોર્ટ આધારે પણ એવું યુનિવર્સિટીના ધ્યાનમાં આવેલું કે ડૉક્ટર કમલજીત જે છે એમણે પોતાના અંગત, પોતાના એકાઉન્ટમાં, પોતાના તેમજ પત્નીના જોઈન્ટ એકાઉન્ટમાં, અને તે સિવાય અન્ય એક વ્યક્તિના એકાઉન્ટમાં ₹1,15,00,000થી વધારેની માતબર રકમ એમના એકાઉન્ટમાં નાખેલી, જે એમના જે એમઓયુ અને એમની જે કાર્ય કરવાની જે વાત હતી એનાથી એક તદ્દન વિરુદ્ધ જઈને એમણે નખાવેલું, કે જે બાબતે કોઈ પણ જાતની યુનિવર્સિટીની, વાઇસ ચાન્સેલરની કે કોઈ પણ સિનિયરની એમણે મંજૂરી લીધેલી ન હતી.